હાલો મિત્રો, આપણા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે ફરી એકવાર તમારી માટે નવો બ્લોગ લઈને આવી જશે। આજે આપણા ગામમાં વરસાદ ચાલુ છે, તોય આપણે બ્લોગ શૂટ કરવી છે। આપણે ડેલી બ્લોગ મેકવાના નહીં, એટલે આપણે બ્લોગ શૂટ કરવો પડે। અને તમારા સપોર્ટ અને સહકારથી આપણે 100% બધા કમ્પ્લીટ થયા છે। એટલે આજે આપણે તમને મસ્ત બતાવવાનું। યા તો આપણે છેલ્લો વરસાદમાં બ્લોગ બનાવવાનો છે। હું માતાજીના મઠે જવું છે હમણાં। જો તમે આ નજારો બતાવવો હોય તો હું દુકાને જાઉં, મારે કામ છે એ બતાવતો હોઉં, પછી જાઉં મઢે, પછી હું ત્યાં જઈને તમને નજારો બતાવું કે આપણે બ્લોગમાં બનાવી રહ્યો। જો આજે હું દુકાને જાઉં છું લેવા, મારે જે કામ છે ને બતાવતો હું, પછી તમે બ્લોગમાં મળું। ત્યાં સુધી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દઈએ। મારે આ નજારો કાઈ નો થાય ભાઈ, એટલે મને અરે સુખનો હોનાનો સૂરજ ઉગા દીધો છે મારી માએ દુનિયાથી જગતિયાથી હોતી રહી ગઈ એવું મિત્રો, આપણે જે લેવા જતા એ તો નહોતું, ત્યાં આપણે પછી બીજી જગ્યાએ જઈ। જો તો વરસાદમાં ચાલુ છે। જો મારો ફોન બદલા છે, તો બ્લોગ તો હું બનાવું છું। તો જવાનું બીજી દુકાને। ના ગામમાં વરસાદ નહોતો ને, વરસાદ આવ્યો, હું કહું આ વરસાદમાં બ્લોગ બનાવવાનું થાય છે, ભલે ગમે થઈ જાય, આપણે વરસાદનો બ્લોગ બનાવીએ છીએ। તો વરસાદ ચાલુ છે। જો મારે જવું દુકાને, તો પાણી વેચાય છે। આપણે ફોન પાછો ભાંગી ગયો છે, તે ફોન પડલે ને તો દખતા હે, ડિસ્પ્લે તો હાવ ઉડી જાય, પછી બ્લોગ વગી ના રહેવું, ભલે ગમે થઈ જાય તો બ્લોગ તો બનાવવો જ છે। બ્લોગ તો બનાવો। આપણે અહીંયા જઈને દૂધની બાટલી લેવા જઈશ, અને જયદીપભાઈ હોય તો એની પાસે જવાનું છે। આપણે થોડુંક કામ છે, હું એને જાઉં છું। ચાલ્યો જાઓ, વરસાદ ચાલુ છે। આમાં તમને બતાતો હોય છે કે નહીં બતાતો હોય મને કંઈ ખબર નથી, તો હું તો હાલ્યો જ જાઉં ધીમે ધીમે। અત્યારે વરસાદનું વાતાવરણ કેવું લાગે છે, કાંઈ ઘટે મિત્રો, થોડું ઘટે આછન ગીર છે મિત્રો। કેમેરામાં પાણી છાંટો વળી ગયા, બ્લોગમાં બનાવી। જો આપણે તોય જઈશ, તોય બનાવવાનું છે। હમણાં મધ્ય દરવાજો ખુલ્લો હોય તો મધ્ય જવું છે, માતાજીને પગે લાગવા। આપણે સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે જવું તો પડશે। અહીંયા મેળીમાં છે, સમસાણી મેળીમાં થોડીક મેળીમાં દયા, આપણે કોળદેવીની દયા, તમારો સપોર્ટ મેળીમાં જાય સામુદામાં આમને સપોર્ટ કરતા રહો મિત્રો, આમને સપોર્ટ કરતા રહો મિત્રો। આપણે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરવાના છે। ચાલો મિત્રો, હું ઓલી દુકાને જાઉં છું, તો ઓલી દુકાન જોઈ ત્યાં જવાનું છે। આપણા બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ફરી પાછો કુછ સમય પછી ફરી પાછો બ્લોગમાં આવજો, ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો। તો આપણે દુકાને કામ થઈ ગયું છે, પછી આપણે આવ્યા દાદાના ધાબે। હું દાદાના ધાબે આવીને બ્લોગ શૂટ કરી લઉં। એટલે વરસાદ તો આપણે પડે જ છે, ચાલુ જ છે, તો બ્લોગ તો શૂટ કરવો જ પડશે ને, એમાં તો નહીં હાલે। મારા ફોનમાંથી રગેડા પડવા મળ્યા મિત્રો, તો હું બ્લોગ બનાવું છું। મારો ફોન હાવ પલળી ગયો છે, વોટરપ્રૂફ તો નથી ફોન, ખાલી આમને છે, આપણે સાદા મણા પૈસાવાળા નહીં। તો જો આપણે ફોન પલળી જાય ને તો બ્લોગમાંથી નહીં રહેવું, કાંઈ વાંધો નહીં મિત્રો, તમે આમને સપોર્ટ કરતા રહો।
આપણે એનાથી ફોન લઈ લઈએ નવો. જ્યારે આપણે બ્લોગ શૂટ કરીશું જ્યારે તમારે ધાબ આવે ને બ્લોગ શૂટ કરું છું. કેટલી કરી શું કામ કે વરસાદ ચાલુ છે એટલે આજ મને લાગે બ્લોગ થોડોક નાનો બનશે, બહુ મોટો નહીં બને, 5-6 મિનિટનો બનશે, વધુ તો નહીં બને. હવે મિત્રો આપણે જઈશ ઘરે. જો આપણે દૂધની બાટલી લઈ લીધી. હવે હું જાઉં છું ઘર બાજુ. પછી ગેસમાં છોકરો માટે આરતીનો સમય થાય ને તે પાછા બ્લોગમાં મળશું. ત્યાં સુધી મહાદેવ જય શ્રાવણમાં. મહાદેવ ચેનલ સબસ્ક્રાઈબ કરવું ન ભૂલતા, લાઈક કમેન્ટ શેર કરજો. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘર બાજુ પાછા. હવે ના ત્રણ ફ્રેશ થઈને ફરી પાછા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી આપણે બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહીશું. મહાદેવ. હાલો મિત્રો, જો તમે જોઈ શકો છો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને માતાજીના મઢે આવી જ જશે દર્શન કરવા. જો મઢે આવી જાઉં. હું મારા દાદા બે આવ્યા છે મઢે. લખર દાદા છે તે હજાર તો અમે દાદા બે એકલા છીએ. આવું કાંઈક કામ કરીએ મઢે. ભીનું થઈ ગયું છે તો હું કોઈ વાર નાખું છો મારે તો એ બીજું કોને હસવે, આપણે ન હસવી. તો આ તમારો આવ્યો હતો ત્યાં અહીંયા આવું હતું મેં કીધું આ કરી નાખવી, બીજી હાવણી નાખવી વાળું તો હાવણીએ નહીં. તો જો હવે મિત્રો આપણે છે ને અહીંયા થોડુંક કામ છે, એ કામ પતાવી રાખું પછી આપણે પાછા બ્લોગ ચાલુ કરીએ. તો ઘડીક ચાલુ જવા દો. વરસાદ બહુ થોડો બહુ એમાં આવી ગયો. મીડિયમ છે, આમ કંઈ હાવ કંઈ બહુ નથી. ફોન પાછો હાવ બગડી ગયો છે ને, એમાં કાંઈ કોઈ શૂટ નથી થતું. મને સારી નથી લાગતી. હું કહું આ બગીચા છે ને એ વાળી નાખું. હા આમાં જેવા આવ્યા કરે તો આવ્યા કરે, કઈ કોઈક બીજું આવી જાય એમ. હા તો થઈ ગયું આપણું કામ. હવે આપણે તમને હું આ બધું બતાવી દેજો. આમાં નોરતાનું ડેકોરેશન કર્યું હતું આવી રીતના, ઉપર સીરીસું લગાવીને એવું બધું કર્યું. પછી નજારો આવે બહુ સારો. એટલે વરસાદ ચાલુ હતો હું અહીંયા. ચાલો મિત્રો હવે આપણે આ બ્લોગ કરીશું એન્ડ. હવે આ બ્લોગ એન્ડ કરવી, ફરી એકવાર નવા બ્લોગમાં મળશું. ત્યાં સુધી મહાદેવ. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક કમેન્ટ ને શેર કરજો. મહાદેવ. જય શ્રાવણમાં.